એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો છે। વિદ્યાર્થીઓએ દરવાજા પાસે બેસી ન્યાયની માંગ કરી છે। ન્યાય માટે સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓને આચાર્ય ધમકાવતા હોવાનો પણ આક્ષેપ છે। હાલ તો સાંસદના કહેવા પર વિદ્યાર્થીઓ શાંત પડ્યા છે। વહેલી તકે નિરાકરણ નહીં આવે તો સાંસદ ઉપર સુધી રજૂઆત કરશે તેવી પણ બાહેધરી તેમના તરફથી આપવામાં આવી છે। અમને ખાવાનું બી સારું નહીં મળતું। ખાવાનો બહુ મોટો પ્રશ્ન છે અને આખો દિવસ અમે વ્યસ્ત રહીએ છીએ। અમને ટાઈમ જ નથી મળતો, ની રમવાનો ટાઈમ મળતો, ની કપડાં ધોવાનો ટાઈમ મળતો, અમને કશા માટે ટાઈમ નહીં મળતો। શાકભાજી અઠવાડિયે 10 દિવસ 15 દિવસનું અમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારો નથી, એ બાબતની રજૂઆત છે। અને સમાચાર પર નજર કરીએ। વઢવાણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં કોઈ કારણસર મહિલા અને પુરુષો હાથમાં લોખંડના પાઇપ અને ધારિયા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડ્યા। વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને હથિયારો સાથે જાહેરમાં મારામારી કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓને ઝડપી પાડી વઢવાણ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું। તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, લોખંડના પાઇપ જોવા મળી રહી છે, ધારિયા જોવા મળી રહ્યા છે। પોલીસ અને આરોપીઓ ઝડપી પડ્યા હતા તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઘાતક હથિયારો સાથે મારામારીનો આ વિડીયો જે છે તે હાલમાં સવાલ ઊભા કરી રહ્યો છે લો એન્ડ ઓર્ડરને લઈને। વઢવાણ જેવા વિસ્તારની અંદર પણ અસામાજિક તત્વોમાં પોલીસનો ડર નથી રહ્યો કે જ્યાં વારંવાર આવી ઘટનાઓ એક બાદ એક બની રહી છે। વિરોધના વંટોળ બાદ દાહોદમાં હવે ડોમેસ્ટિક એરપોર્ટ માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી। દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનનું ડીમાર્કેશન કરવામાં આવ્યું। હાલ તો જંગલ ખાતાની જમીનનું માર્કેશન શરૂ કરવામાં આવ્યું છે। જમીનનું ડીમાર્કેશન શરૂ કરાતા ગ્રામજનો અસમંજસમાં છે, કારણ કે જંગલની જમીન સાથે ખેડૂતોની ખાનગી જમીન પણ એરપોર્ટવાળા લઈ લેશે તેવો ગ્રામજનોમાં ડર હતો। આ કામગીરી દરમિયાન 250થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો। દાહોદ એરપોર્ટની જમીનની ડિમાર્કેશનની કામગીરી ચાલે છે। એ આજની કામગીરી ડિમાર્કેશનની છે બસ। એટલે આજ રોજ આ લોકો કોઈ પણ વ્યક્તિ કે સરપંચ કે તલાટીને જાણ કર્યા વગર જંગલની જમીનના સર્વેના બહાને અત્રે ટાડાગોળા અને શારદા ગામમાં આવી ચડે છે। અમે એરપોર્ટનો આગળ બી વિરોધ કર્યો હતો, કોરિડોરનો વિરોધ કર્યો હતો, અમે ડેમનો વિરોધ કરીએ છીએ, કારણ કે અમારે આદિવાસી એ જળ જંગલ જમીનને સાથે રહેવાવાળા પહેલેથી કલ્ચર છે। અમે જળ જંગલ અને જમીનને સાચવવા માંગીએ છીએ। પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી, 6 પીઆઈ, 8 જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ 110 જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આગની ઘટના ઘટી છે। ગેસની લાઇન ફાટતા આગ લાગી। રોડ ઉપર ગેસની લાઇન ફાટતા આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। એક કામ ચાલી રહ્યું હતું તેવી પ્રાથમિક જાણકારી છે। એ દરમિયાન ગેસની પાઇપલાઇન ફાટે છે। રહીશોમાં દોડ જોવા મળી રહી છે, દોડભાગ થઈ જાય છે અને ત્યારબાદ આ પ્રચંડ આગને કાબૂમાં લેવામાં આવી હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। ગેસની લાઇન ફાટતા આ આગ જે છે તે તેટલી પ્રસરી ગઈ હતી। સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। ફાયર વિભાગની ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી। ગેસનું જે સપ્લાય હતો તેના ઉપર પણ રોક લગાવવામાં આવી હતી। જે જાણકારી છે તે પ્રમાણે કંઈક કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી છે, જે તે જોવા પણ મળી રહ્યું છે। તેમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન અમારી સાથે જોડાયા છે। જી નવીન, શું પરિસ્થિતિ હતી, શું હાલમાં વધુ જાણકારી છે સમગ્ર આગની ઘટનાને લઈને? સિદ્ધાર્થ, જે રીતે ઉસ્માનાબાદ વિજયનગર તરફ જઈએ તો જે રોડ ઉપર એક ગેસની લાઈન હતી તેમાં લીકેજ થતા લાગવાનું હાલ પાછળ કારણ જાણવા મળી રહ્યું છે। જોકે આગ શરૂઆતમાં ખૂબ જ વધારે હતી, જેના કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને આગ કંટ્રોલ લઈ લીધો છે। જોકે સદનસીબે કોઈ પ્રકારની દુર્ઘટના બની નથી, કોઈ પ્રકારની ઈજા કે હાલ કોઈ સમાચાર નથી આવી રહ્યા। જોકે આગ એવી વિકરાળ હતી કે જેના કારણે લોકોમાં ભયનો માહોલ થઈ ગયો હતો અને લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। ફાયરની એક ગાડીએ પહોંચીને અને તમામ આગને કંટ્રોલમાં લઈને આગળની કાર્યવાહી કરી છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આગ કાબૂમાં આવી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામની વધુ એક પ્રસૂતાને રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ખૈડી ફળિયાના મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી। રસ્તાના અભાવે 3 કિલોમીટર દૂર સાવધા ફળિયા સુધી જોડીમાં ઉચકીને લઈ જવાય। સાવધ ફળિયાથી છોટાઉદેપુર હોસ્પિટલ પર પહોંચ્યા હતા। તબીબને મહિલાની હાલત ગંભીર જણાતા તાત્કાલિક વડોદરા લઈ જવાનું કહ્યું હતું। વડોદરાની હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલા જ મહિલાનું મોત થયું।
અંતરિયાળ વિસ્તારમાં ખરાબ રસ્તાને કારણે બીજી એક મહિલાને મોત મળ્યું છે. વારંવાર બનતા બનાવો બાદ પણ તંત્રની જાણે ઊંઘ ઉડતી નથી, જેથી સ્થાનિકો રોષે ભરાયા છે. રોડ રસ્તાની માંગ સાથે 4 દિવસ પહેલા જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તો હાલમાં જે દ્રશ્યો છે તે ફરી એક વખત સવાલ ઊભા કરી રહ્યા છે કે જે વિકાસ ગામે ગામ પહોંચી ગયા હોવાના દાવા થઈ રહ્યા છે તે ફક્ત દાવા પૂરતા જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો રસ્તા વગર પરેશાન. નવા ગામ ધનેલા ગામના લોકો મજબૂર છે. બીમાર લોકોને ખાટલે ઉચકીને લઈ જવા મજબૂર છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ. રસ્તાના અભાવે વૃદ્ધને ખાટલા પર લઈ જવાઈ રહ્યા છે. 95 વર્ષના વયોવૃદ્ધ દાદાને ઓપરેશન બાદ ડ્રેસિંગ માટે ઉંચકીને દવાખાને લઈ જવા પડે છે. આ વૃદ્ધને પથરી અને એપેન્ડિક્સ એમ 2 ઓપરેશન કરાવેલા છે. ઘરેથી 2 કિલોમીટર સુધી ખાટલા ઉપર લઈ ગયા, ત્યારબાદ બોલાવી ગાડી બોલાવી હોસ્પિટલ ખાટલે સુવડાવી લઈ જતા તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ જે છે તે 1-2 વિસ્તારની 1-2 જિલ્લા પૂરતી નહીં, અલગ અલગ વિસ્તારમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. 10 થી 12 લોકોની જરૂર પડે છે એક વ્યક્તિને સારવાર માટે લઈ જવા માટે. ઓપરેશન થઈ ગયું ત્યારબાદ તેઓને જે અન્ય સારવાર આપવાની હતી, જે ડ્રેસિંગ કરવાનું હતું, એ ડ્રેસિંગ કરવા માટે લઈ જવામાં આવે છે. પરંતુ તેના માટે પણ અન્ય લોકો ખાટલામાં તેમને લઈ જાય, ગામથી બહાર રસ્તા સુધી લઈને આવે, ત્યારબાદ તે વૃદ્ધને ફરી એક વખત ગાડીમાં બેસાડવામાં આવે અને ફરી એક વખત ત્યાંથી એને સારવાર માટે લઈ જવા પડી રહ્યા છે. આટલી હાલાકીનો સામનો કર્યા બાદ તેઓને પ્રાથમિક સારવાર જે છે તે પ્રાપ્ત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, જે રીતની પરિસ્થિતિ છે, વિકાસ ગામે ગામ સુધી પહોંચી ચૂક્યાના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. આ સીધા ચોક્કસ છે. વિજયનગર જે અંતરિયાળ વિસ્તાર છે કે અંદર આ પ્રકારની સમસ્યા વારંવાર સામે આવતી હોય છે. રોજ છે કે વિજયનગરનું જે આ જે ગામ છે તે ગામમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાતી હોય કે જે આરોગ્યની કોઈ પણ જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે એ વ્યક્તિને ખાટલામાં લઈને પસાર થવું પડતું હોય છે. નોંધનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો છે. વારંવાર સ્થાનિકો અને ત્યાંના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિવેડો આવતો નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો નથી આવતો. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળી છે કે માત્ર એક જ માંગણી છે કે જે રસ્તો બનાવી આપવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જી સીધા. આભાર સમગ્ર માહિતી બદલ ઈશાન. તો આ સાબરકાંઠાના દ્રશ્યો છે, ફક્ત એક વિસ્તારની આ પરિસ્થિતિ નથી. બીજી તરફના આપ જુઓ છોટાઉદેપુરમાં કે જ્યાં પણ પ્રસૂતા અને પ્રસૂતિની પીડા ઉપડે છે તેને ત્યારબાદ જોડીમાં નાખીને લઈ જવી પડી રહી છે અને ત્યારે પણ અન્ય 5 થી 6 લોકો, મહિલાઓ, એ તમામ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખુદ પ્રસૂતા પીડાઈ રહી છે અને એ દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પાટણ જિલ્લામાં સતત વરસેલા વરસાદને કારણે માત્ર સાતલપુર, રાધનપુર પરંતુ સમી તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. સમી તાલુકામાં ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાતા વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોની તમામ આશાઓ અને મહેનત પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરવામાં આવે અને સર્વે કરી ખેડૂતોની પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે. રવિ સિઝનમાં પણ મોટાભાગના ખેડૂતોને વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. અમારા ગામે 6 અને 7 તારીખે ભયંકર વરસાદ પડવાથી કપાસ, એરંડા, જુવાર, તુવર, અડદ તમામ પાક નિષ્ફળ ગયેલ છે. અમે 1 હેક્ટરે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો કરેલ છે. 48 કલાકમાં જે તુવેર, કપાસ, એરંડા બધું આખું નિષ્ફળ જ ગયું. અમે ઘણી આશાએ વાવ્યું હતું. અમને અમે તો કંઈ ઓણ ખેતી આપણી રૂપિયો છે, બરાબર, એટલે આખો પાક નિષ્ફળ ગયો. હવે અમારે નવી સરથીને શું સી રીતે લાવવું અને કેવી રીતે ભાઈ પેલું કરવું એ જ છે. ડીઝલના જતારી પૈસાની તકલીફ પડી જઈ. રવિ સિઝનમાં જો હજુ તો પાણી ભર્યા છે એ હવે ક્યારે ઓછા થાય એ પ્રમાણે રહે. જો અડધી જમીન વાવાશે ને અડધી તો પડી જ રહે એવી સ્થિતિ છે સાહેબ. અને સરકાર રાહત આપે તો મેર પડે. એ હેક્ટરે 50-50 હજાર રૂપિયા હાલે તો મેર પડે, નાખે તો કાંઈ જીવાય એવું છે નહીં. પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ. ન માત્ર રાધનપુર અને સાતલપુર પરંતુ સમી પંથકના ખેડૂતોની હાલત પણ હાલ દયનીય દશામાં મુકાઈ જવા પામે છે. જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, જે દ્રશ્યો છે સમી તાલુકાના સોનાર ગામના દ્રશ્યો, જ્યાં ખેતરો તમને જળમગ્ન જોવા મળશે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે જે વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું તે તમામ પાકો હાલ પાણીમાં ગળકાવ જોવા મળી રહ્યા છે અને પાણીના આ જ
પાણીમાં ક્યાંક ખેડૂતોની આશા ગરકાવ થઈ ગઈ હોય તેવા કરુણ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. મહત્વની વાત છે કે હેક્ટર દર ખેડૂતોએ 25,000 થી 30,000 સુધીના ખર્ચાઓ કર્યા હતા અને પાક સારો લઈને રવિ સિઝનમાં કંઈક ઉપજ મેળવી શકે તેવી આશાઓ હતી, પરંતુ કુદરતી આફત એ હદે આવી ગયા. સમગ્ર વિસ્તારના ખેતરો જાણે સરોવર બની ગયા તે પ્રમાણે ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા અને હાલની સ્થિતિએ પણ ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. રવિ સિઝન લેવી પણ સમી તાલુકાના ખેડૂતોને ક્યાંક મુશ્કેલ જણાઈ આવી રહી છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. જૂનાગઢમાં એક ખેડૂતે ધારાસભ્યની બોલતી કરી દીધી છે બંધ. સભામાં ગોપાલ ઇટાલિયાને કર્યા સણસણતા સવાલ. આ સમયે સભામાં આવેલ એક સ્થાનિકે આપ નેતાઓને આડે હાથ લીધા, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીને લઈને હેરાન પરેશાન છે. કારણ કે ભાટ ગામ, સુખપુર સહિતના ગેરકાયદેસર ઘાટથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જે ખેતીને નુકસાન પહોંચાડે છે. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરાબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5,000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. પ્રેમ લગ્ન બાબતે દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં સર્વ સમાજના લોકોએ કાયદો બનાવવા માંગણી કરી છે. સરકાર પ્રેમ લગ્ન બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરશે તેવી બાહેધરી આપી છે. બાંભણિયાએ કહ્યું કે સરકારે અમારી સમિતિ પાસેથી સૂચનો પણ માંગ્યા છે. પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન રોકવા અને તે માટે નિયમો બનાવવાની માંગણી છે. ભાગેડુ લગ્ન અટકાવવા કાયદો ઘડવા આગામી દિવસોમાં કાર્યક્રમ કરશે. 20 તારીખે વિજાપુરમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ બંને અલગ અલગ વ્યાખ્યામાં આવતા એક્ટ છે. અને બીજી બાબત એ છે કે નોંધણી રજિસ્ટ્રેશન વિભાગનો જે કાયદો છે અને લગ્ન નોંધણીનો કાયદો છે, એ બંનેમાં પણ શું શું ફેરફારો થઈ શકે એ બાબતે અમે સરકારશ્રીને એક ડ્રાફ્ટિંગ અને કમ્પ્લેટ, જેને લઈને રેગ્યુલર મેરેજ, જે લોકો રેગ્યુલર મેરેજ કરે છે એ લગ્ન વ્યવસ્થાને ક્યાંય તકલીફ ના પડે એવું આયોજન સાથે અમે સરકારને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી અને ભાગેડુ લગ્નને રોકવા માટેના દરેક સમાજોના ખૂબ જ મોટી સમર્થન સાથે લોકો અમને અત્યારે ફોન અને વિગતો મોકલી રહ્યા છે. ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે સરકાર આ તમામ માંગણીઓ અમારી જલ્દીમાં જલ્દી પૂરી કરે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતના તમામ સમાજોનું પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશનના કાયદામાં, પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવી રહ્યું છે, તો આવનારા દિવસોમાં 20 તારીખે વિજાપુર ખાતે એક ઐતિહાસિક વિશાળ જનસભાનું આયોજન 20 તારીખે સાંજે ત્યાંના એપીએમસી માર્કેટયાર્ડ, તમાકુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવી છે. અમદાવાદથી સમાચાર. બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. જમીન અને પૈસાની લેતી દેતીમાં કરાઈ હત્યા. હત્યા માટે 1 કરોડની આપી હતી સોપારી. મુખ્ય આરોપી મનસુખ લાખણીની ધરપકડ. પોલીસે કુલ 4 આરોપીની કરી છે ધરપકડ. અમારી રજૂઆત એ હતી કે આમાં જે ગુનેગારો છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારો એના જોડે સંપર્ક ઘણા સમયથી થયો નથી. જે આરોપી નંબર 1 હતો એ ફક્ત ને ફક્ત અમારે ત્યાં નોકરી કરતો હતો અને જે આરોપી નંબર 1 છે એને અને જે મરણ જણા છે એમની અદાવત હતી. એના કારણે આ ગુનો થયેલ છે અને અમને ખોટી રીતના આના અંદર નાખી દેવામાં આવ્યા છે, એવી અમારી રજૂઆત હતી કોર્ટ સામે. ખેડાના માતરમાં બોર્ડના વિવાદ પર બોલ્યા મુસ્લિમ અગ્રણી. બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવ્યું હતું. આગેવાન તરફથી આ વાત કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગો સમયે લોકો મ્યુઝિક વગાડતા, મુસ્લિમ સમાજના લોકો જ મ્યુઝિક વગાડતા કબ્રસ્તાન અને દરગાહ હોવાથી બોર્ડ માર્યું હતું. આવેલ નાની ભાગોળ વિસ્તારની અંદર એક બોર્ડ મારવામાં આવ્યું હતું અને બોર્ડના કારણે વિવાદ સર્જાયો હતો. આ તમે જે અત્યારે બોર્ડ જે જોઈ રહ્યા છો બ્લેક કલરનું, આ બોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું કે જાહેર સૂચના, નાની ભાગોળ વિસ્તારમાં આવેલા હુસેની ચોકની અંદર મદ્રેસા, દરગાહ તેમજ મસ્જિદની આજુબાજુ ગરબા ગાવા કે વગાડવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે. જોકે આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ગઈકાલે જે માતર પોલીસ સ્ટેશન ત્યાં અરજી કરવામાં આવે છે અને અરજી દરમિયાન માતર પોલીસને પણ આ બોર્ડ ધ્યાનમાં આવતા તાત્કાલિક આ બોર્ડ ઉપર કાળો કલર મારી તેને હટાવવામાં આવે છે. પરંતુ હાલમાં જે પ્રકારે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે બજરંગ દળ દ્વારા ટ્વીટ કરાતા અત્યારે આ વિવાદ વકર્યો હતો અને હાલમાં માતર પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બંને સંગઠનોના જે લોકો છે તેમને ભેગા કરી અને આ બોર્ડ કેટલા સમયથી માર્યું હતું, કયા કારણે માર્યું હતું, તમામ બાબતે પોલીસ તપાસ કરી છે. હવે જોવું રહ્યું છે પોલીસ આ બાબતે કેવા પ્રકારનો ખુલાસો કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા. તો આ સમગ્ર મામલે હિન્દુ આગેવાનો જે છે તેના નિવેદન જોવા મળી રહ્યા છે.
ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે. હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો. ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે. તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે. એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે. એને લઈને અમારી લાગણી ના દુભાય, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું. આજે માતર પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપી છે અને અમારી રજૂઆત છે કે આ બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થાય, સાથે સાથે આ જે પણ અરાજકતા ફેલાવનાર લોકો છે એમની સામે કડક કાર્યવાહી થાય. અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું, આજે વિષય આવ્યો છે, પછી અમે ત્યાં ખાતરી કરી, ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું. એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો, લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવૈધાનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી. આ તરફ માતર પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ આપવામાં આવી હતી. गरबा एक धार्मिक उनकी जो भावना है गरबा के त्योहार के प्रति, गरबा या उस प्रथा के प्रति, तो उनकी जो धार्मिक भावना आहत हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर्ड करवाया. और जो नानी भागोड़ मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख है अयूब खान, उस्मान खान पठान और यूसुफ मियाँ इल्मुद्दीन खोखर, उन दोनों के खिलाफ उन्होंने एक भारतीय न्याय संहिता के सेक्शन 299 और 54 के तहत मुकदमा दर्ज कराया. અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ વચ્ચે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં માત્ર 9 આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી કરી છે. આયોજકો માટે આપવામાં આવેલી એસઓપી વગર નહીં મળે સર્ટિફિકેટ. ₹300ના બોન્ડ ઉપર ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા બાહેધરી પત્ર લેવામાં આવશે. જેમ જેમ ઓનલાઈન અરજી આવે છે તેમ તેમ પાર્ટી પ્લોટ અને ક્લબનું થઈ રહ્યું છે ચેકિંગ. અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પાર્ટી પ્લોટ પર ફાયર વિભાગે ચેકિંગ કર્યું. इस बार की नवरात्रि में भी अहमदाबाद फायर एनिमेशन सर्विसेज ने हर साल की तरह ही तैयारी रखा रखी है. इसमें भी हमें एक एप्लीकेशन चाहिए होगी, एक ऑनलाइन एप्लीकेशन चाहिए होगी और साथ में सपोर्टिंग डॉक्यूमेंट चाहिए होंगे. अभी तक तकरीबन 7 से 8 हमारे पास एप्लीकेशन आ चुकी है, जिसको डॉक्यूमेंट वेरीफाई करने के बाद ही उसको अप्रूव किया जाएगा. प्रोसेस ऑलमोस्ट सेम है. 300 रुपये के स्टैम्प पेपर में आपको बाहेधरी देनी होगी. ये आपका जो पंडाल है वो सुरक्षित है, फायर सेफ्टी के नॉर्म्स को फुलफिल करता है. साथ में चेकलिस्ट है जिसमें हर एक पहलू को ध्यान में रख के चेकलिस्ट बनाई गई है. उसमें एग्जिट पॉइंट से फायर एक्सटिंग्विशर और सभी प्रकार की फायर सेफ्टी संबंधित जानकारी को सम्मिलित किया गया है. और उसके बाद जो आयोजक है, प्रबंधक है, उनको फोटो के साथ में एफिडेविट करना होगा. नवरात्रि गरबा फेस्टिवल्सમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર્સને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી સર્ટિફિકેટ એપ્રુવલ એનઓસી આપવામાં આવતું હોય છે. એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ GDCRના ધારાધોરણ મુજબ ફાયર સેફટી પ્રોવિઝન ચેક કરવામાં આવે છે. ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી ઇવેક્યુએશન, કોઈ પણ ઘટના થાય તો ઇમરજન્સી સેફલી ઇવેક્યુએશન કેવી રીતે કરવું, એક્ઝિટ ક્યાં છે, એ બધી જ વસ્તુ ચેક કરવામાં આવે છે. ખાસ કરીને એસી ડોમ છે અને ઓપન પાર્ટી પ્લોટ છે એનું ઇલેક્ટ્રિકલ ફાયર્સ અને ફેબ્રિક્સ, વુડન કમ્બસ્ટિબલ્સ, આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને ફાયર લોડનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. સામે શું ફાયર પ્રોટેક્શન બેલેન્સ છે તે ચેક કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. તમામ PI, ACP, DCP, JCP કોન્ફરન્સમાં હાજર રહ્યા. શહેરમાં ક્રાઇમ રેટ, સાયબર ક્રાઇમ કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા કરાઈ. નવરાત્રી, દિવાળીના તહેવારોને લઈને પણ ચર્ચા થઈ. છેલ્લા 3 વર્ષમાં ગુનાના આંકડાની વાત કરીએ તો તેમાં ઘટાડો થયો છે. 2023 में अगस्त मास સુધી 8642 હતા. 24 में ઘટીને 6643 થયા અને હવે ઘટીને 6554 થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે લીધી મુલાકાત. મંદિરના નિર્માણ કાર્યની કામગીરી નિહાળી. અભિનેતા વિવેક ઓબેરોય પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. બંને મંદિર સાઇટની વિઝિટ કરી. 60 એકરમાં જાસપુર ખાતે 1000 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે વિશ્વ ઉમિયાધામ. આ પ્રસંગે અમદાવાદના મહેમાન બનેલા વિવેક ઓબેરોયે કહ્યું કે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 75,000 લોકો બ્લડ ડોનેટ કરશે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી પહેલા વિવેક ઓબેરોય બ્લડ ડોનેટ કરશે। તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ વિશ્વ ઉમિયાધામના રાફ્ટની પ્રક્રિયા પૂર્ણ થશે। 15 तारीख को हम नरेंद्र मोदी स्टेडियम में कर रहे हैं, जहां पे हम टारगेट लेके चल रहे हैं कि 75,000 लोग पहली बार ब्लड डोनेशन देंगे मोदी जी के 75वें जन्मदिन पर। કે 15મી એન્જિનિયર દિવસ છે, 17મી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ છે। મોદી સાહેબે આજ અહીંયા મહાભૂમિ પૂજન 7 લાખની જનમેદનીની ઉપસ્થિતિમાં કર્યું હતું। એટલા માટે નક્કી કર્યું કે 15, 16 અને 17 મોદી સાહેબનો જન્મદિવસ હોય એ દિવસે આ ડ્રાફ્ટની પૂર્ણાહુતિ થાય। અમદાવાદ નજીક જાસપુર પાસે હાલમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। 504 ફૂટ ઊંચું આ મંદિર બનાવવાનું છે। વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક બનાવવા માટેને તૈયાર થઈ રહ્યું છે। આ એક વિશાળ કોન્ક્રીટ રાફ્ટ ફાઉન્ડેશન પર બનેલું છે, જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આ આખી એક તૈયાર કરવામાં આવી હતી તે પહેલાની ઇમેજ કે જેમાં કઈ રીતનું આ મંદિર જોવા મળશે। થોડો સમય લાગશે આને પૂર્ણ થતા માટે, પરંતુ જે રાફ્ટિંગનું કામ છે તે પૂર્ણ થયું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। અને દુનિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી આ એક મંદિર હશે તેવી પણ જાણકારી મળી રહી છે, જેની ઊંચાઈ સરેરાશ 504 ફૂટ હોવાની પ્રાથમિક જાણકારી છે। एक इकोमैक्स कंक्रीट जो टेम्परेचर कंट्रोल्ड कंक्रीट बोलते हैं, विच इज़ वेरी हाई क्वालिटी एंड हाई स्ट्रेंथ, ये हमने इनको सप्लाई कर रहे हैं। एंड वी आर इन द मेकिंग ऑफ अ वर्ल्ड रिकॉर्ड। होपफुली इन नेक्स्ट few days we are going to announce a world record in terms of making of a raft of this level and size